નમસ્તે બેટા, આપણો ડી અને એફ વિભાગનો 12થનો જે લેસન ચાલી રહ્યો છે એની અંદર આપણે આગળ જઈએ અને આજે લઈએ આ ડી વિભાગના તત્વોના ભૌતિક ગુણધર્મો. જો પાઠનું નામ ડી અને એફ વિભાગ છે ને અત્યારે આપણે કરીએ છીએ શું, ડી વિભાગ કરીએ છીએ. આ ડી વિભાગના તત્વો જે છે, કાલે આની આગળના વિડીયો અંદર 4 શ્રેણીઓ કેવી રીતે યાદ રાખવી મેં તમને યાદ રખવેલી તે ટ્રીક સાથે. ઓકે, હવે આજે લઈએ આ બધા તત્વોના ભૌતિક ગુણધર્મો. તો બેટા સમજો કે તમે જે ડી વિભાગના તત્વો કહો છો એને તમે શું સરનેમ શું આપો? સરનેમ સર એને સરનેમ શું કહો છો? સંક્રાંતિ ધાતુ તત્વો આવું કહો છો કે નહીં? એનો મતલબ આ બધા ધાત્વીય ગુણ ધરાવતા હોવા જોઈએ. તો એના જે ગુણધર્મો તમે જાણો છો ને 7મા 8મામાં એ બધું લખી નાખો. શું જાણો છો? ધાતુ વિદ્યુતનું સુવાહક હોય છે, ઉષ્માનું સુવાહક હોય છે, તાર ખેંચી શકાય છે, પતરા ખેંચી શકાય છે, ને આ બધું તમે કરતા હતા ને એ બધા ગુણધર્મો આને લાગ્યા. પણ આગળના એસ વિભાગના તત્વો પણ ધાતુ તત્વો છે અને આ પણ ધાતુ તત્વો છે, પણ પેલા પોચા મૃદુ અને સક્રિય હોય, જ્યારે આની અંદર ડી કક્ષક છે ને એને કારણે બધા જ આના ગુણધર્મો પહેલા કરતા જુદા પડે છે. એ પણ પાછું ડી કક્ષકમાં પૂર્ણ ડી કક્ષક નથી, અપૂર્ણ ડી કક્ષક છે. તો આ બધા તત્વો જે ડી વિભાગના તત્વો છે એના કયા કયા ગુણધર્મો હોઈ શકે? જે આપણે જાણીએ છીએ ધાતુના ગુણધર્મો એ જ બધા, પણ 3 કે 4 તત્વોને અપવાદરૂપ લઈને. કોણ? પહેલી શ્રેણીનું છેલ્લું તત્વ એટલે ઝિંક, એના પછી કેડમિયમ, એના પછી મર્ક્યુરી અને વચ્ચે આવતું એમએન. આ 4 તત્વોના અપવાદ સિવાય, હવે તમે કહેશો કે સર 4 તત્વોનો અપવાદ કેમ બેટા? ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન 10 હોય, જેમ કે ઝિંકમાં 3d10 હોય, કેડમિયમના 4d10 હોય, મર્ક્યુરીમાં 5d10 હોય. ડી કક્ષક પૂર્ણ છે. હમણાં મેં કહ્યું કે આ બધા જુદા જુદા ગુણધર્મો, વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. એનું કારણ એની અંદર રહેલા ડી કક્ષકમાંના અયુગ્મિત ઇલેક્ટ્રોન રંગીન સંયોજનો બનાવે છે. તો એનું કારણ પણ એમાં આંતર પરમાણુય જે ધાત્વીય બંધ પ્રબળ બને છે એનું કારણ પણ ડી કક્ષકના ઇલેક્ટ્રોન. ચમક દર્શાવે છે એ પણ ડી કક્ષકના ઇલેક્ટ્રોન. વિદ્યુત ને ઉષ્માનું સુવાહક છે એ પણ માટે ડી કક્ષકના ઇલેક્ટ્રોન. એટલે આપણે અહીંયા અપવાદ રૂપ લઈએ છીએ કઈ ધાતુ? તો કે ઝિંક છે, કેડમિયમ પહેલા શ્રેણીની એટલે ચોથા આવર્તનું છેલ્લું તત્વ ડી વિભાગનું. એમાં ઝિંક, પછી કેડમિયમ એટલે 5મો આવર્ત ડી વિભાગનો, અને પછી મર્ક્યુરી એટલે કે 6ઠ્ઠો આવર્ત. આમ આવર્તની દ્રષ્ટિએ 4, 5 ને 6 થાય ને એ આપણને ખ્યાલ છે. આ 3 તત્વો અને એક એમએન કે જેમાં ડી5 રચના છે. આ 4 તત્વો સિવાય અપવાદ છે. આ 4 તત્વો સિવાય આપણે આ બધાના ભૌતિક ગુણધર્મો કેવા હોય તો શું કહીએ? જે જાણો છે બેટા બોલો જે જાણો. શું? અત્યંત કઠણ. તો કઠણ જ છે ને. સોડિયમ હોય પોચો નરમ હોય, એની જગ્યા એફી કોઈ તમને ખબર ન પડે, લોખંડ ટુકડો લ્યો કેવો હોય? અત્યંત કઠણ. નીચી બાષ્પશીલતા. હવે નીચી બાષ્પશીલતા એટલે હવે એને પડ્યું હોય ને કેરોસીન પડ્યું તો કેરોસીન જલ્દી બાષ્પ થઈ જાય, જ્યારે આ લોખંડનો ટુકડો બાષ્પશીલ અવસ્થામાં થોડો આવે. એટલે તમે શું વાપરો? કઠણ કહો છો. એનો મતલબ જ એવો કે એના અણુઓ કે પરમાણુઓ જે જકડાયેલા છે ને બાષ્પમાં નોર્મલ ટેમ્પરેચર બાષ્પમાં રૂપાંતર થતા નથી. ઓકે, હવે તમે શબ્દ શું વાપરો છો? અત્યંત કઠણ. લોખંડનો ટુકડો જ રાખો ને સામે. અત્યંત કઠણ, નીચી બાષ્પશીલતા, ચમક ધરાવે. તો સર લોખંડ તો ચમક ન ધરાવે, પણ લોખંડ સિવાયના બીજા તત્વો પણ અંદર છે ને, એમાં ગોલ્ડે આવે છે, ખબર છે? ચમક દર્શાવે. વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય. તણાવપણું અને ટીપાવપણાનો ગુણધર્મ, ઊંચી તનન સામર્થ્યતા અને ગલન બિંદુ ને ઉત્કલ બિંદુ ખૂબ જ ઊંચા. આ બધા શું થઈ ગયા? એના ભૌતિક ગુણધર્મો. આ શાબ્દિક સ્વરૂપે છે. પાછા હું તમને રિપીટ કરું. તમે જાણો છો બેટા, આની અંદર આપણે કોઈ વધારે સમય પસાર કરવાથી કોઈ મતલબ નથી. પાછા બોલી જાઉં છું. ઊંચું તનન સામર્થ્ય છે, ચમક ધરાવે છે, અત્યંત કઠણ છે, નીચી બાષ્પશીલતા છે, વિદ્યુત ઉષ્માનું સુવાહક છે, એના પછી વધારાનું ગલન બિંદુ ને ઉત્કલ બિંદુ ઊંચા છે, અને વિદ્યુત ને ઉષ્માનું સુવાહક આવી ગયું. હવે આ બધા ગુણધર્મો શું થયા? શાબ્દિક સ્વરૂપે મને ખબર પડી ગઈ કે ડી વિભાગના જેટલા પણ તત્વો છે એના ભૌતિક ગુણધર્મો શું છે એ મેં તમને કહ્યું. હવે આની અંદર આગળ આપણે ઊંડાણમાં શેમાં જવાનું છે? તો એક કે ગલન બિંદુ તમે કીધું ઊંચા છે. અચ્છા, બીજું શું? ઉત્કલન બિંદુ પણ કેવા છે? ઊંચા છે. ઉત્કલન બિંદુ ઊંચા આવે એટલે એને પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. સર કેવું? પરમાણ્વીયકરણ? હા, પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે શું? ઓલરેડી 11થમાં આપણે ભણી ચૂક્યા છીએ. યાદ કરો બેટા.
વાયુરૂપ અવસ્થામાં પરમાણુ ભેગા થઈને અણુ બનેલો હોય. ઓકે, હવે તમે વાયુરૂપ અવસ્થામાં પાત્રમાં એ ઘૂમે છે, આમ તમે આખું પાત્ર બંધ છે, તમે ગરમ કર્યું તો ગરમી વાયુરૂપ અવસ્થાથી પછી કઈ અવસ્થામાં જશે? જશે જ નહીં. ગરમી આપે જ રાખો, અણુમાંથી શું થઈ ગયો? પરમાણુ. આ છૂટા પાડવા માટે તમે જે ઉર્જા આપી એ ઉર્જાને કહેવાય પરમાણ્વીયકરણ એન્થાલ્પી. એટલે ગલન ઉત્કલન બિંદુ જેના ઊંચા હોય ને એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી પણ ઊંચી હોય. જેમ કે તમે પ્રવાહીમાંથી વાયુરૂપ અવસ્થામાં લઈ ગયા, કોઈ એકને નોર્મલ ટેમ્પરેચર વાયુરૂપ અવસ્થામાં ગયું અને એક હાઈ ટેમ્પરેચર વાયુરૂપ અવસ્થામાં ગયું, એનો મતલબ જ એવો થયો આખો અણુ હતો એ બલ્ક રૂપે જ ઉપર ગયો છે, તો એને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે, એટલે એની પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય. એટલે આના કરતાં આના ઉત્કલન બિંદુ કેવા હતા? ઊંચા હતા. તો એના પછી અણુની અંદર રહેલા અણુની અંદર પરમાણુ વચ્ચેનું જે બંધ છે, વાયુરૂપ અવસ્થામાં પહોંચી ગયા, હવે તમારે તોડવો છે તો હજી બહુ ઉર્જા આપવી પડે આની સાપેક્ષે. તેથી કરીને ઉત્કલન બિંદુ જેના ઊંચા હોય ને એના હંમેશા પરમાણ્વીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધારે હોય. તમે કહેશો સર આમાં આને સાથે ક્યાં તમે લઈ લીધું? એટલા માટે કે મારે તમને દર્શાવવું છે, બતાવવું છે એ કે આ બધા જ ડી વિભાગના જે પણ તત્વો આપણે આવત કોષ્ટક આવું હોય ને, આ બાજુ પી વિભાગ, આ બાજુ એસ વિભાગ, વચ્ચેના ભાગમાં ડી વિભાગ, નીચે એફ વિભાગ. ઓકે, તો એટલા માટે હું વારંવાર આ રીતે કરું છું. તમે થતું શા માટે કરે સર આવું? તો ડી વિભાગના તત્વો છે એમાં આંતર પરમાણ્વીય ધાત્વીય બંધ ખૂબ જ પ્રબળ હોય. કેવો કીધો સર? કેવો? આંતર પરમાણ્વીય એટલે પરમાણુ વચ્ચે કયો બંધ હોય? સહસંયોજક બંધ હોય છે, સહસંયોજક બંધ હોય છે, આયની બંધ નહીં, ધાત્વીય બંધ. કેમ? એટલે ધાતુનું ચોસલું કોપરનું કે લોખંડનું કે ગોલ્ડનું પડેલું છે, ચોસલું કોનું છે? ધાતુનું છે. તેની વચ્ચે બંધ કયો હોય? ધાત્વીય બંધ હોય. તો એ ધાત્વીય બંધ કોની વચ્ચે? જેમ કે એફી છે, એફી અને એફી આ બે વચ્ચે એક પ્રકારનો બંધ છે, તો એ બંધ કયો બંધ ગણાશે? ધાત્વીય બંધ. પણ કેવો એને બંધ કહેવાય? આંતર પરમાણ્વીય ધાત્વીય બંધ ખૂબ જ કેવો હોય છે? એકદમ પ્રબળ હોય. અને પ્રબળ હોવા માટેનું કારણ એ તત્વની અંદર રહેલી ડી કક્ષકના ઇલેક્ટ્રોન, આની અંદર ઇલેક્ટ્રોન હોય ને, આ ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુની બાહ્યતમ કક્ષકમાં વધે, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, એમ પરમાણુ વચ્ચે આંતર પરમાણ્વીય ધાત્વીય બંધ વધુ મજબૂત થાય, વધુ પ્રબળ થાય. ક્લિયર થઈ ગયું બેટા? ફરીથી કહું, સંક્રાંતિ ધાતુ તત્વોમાં બધામાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે. અચ્છા, કોઈ વાંધો નહીં, ચાલો. હવે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધતી જાય એટલે કે જેમ ઇલેક્ટ્રોન વધારે હશે એમ એની અંદર આંતર પરમાણ્વીય ધાત્વીય બંધની પ્રબળતા વધતી જાય. ક્લિયર? ટૂંકમાં કહેવાનું તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ તમારી બાહ્યતમ કક્ષક એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેમાં ઉમેરાવાના છે? સંયોજકતા તો ફોરેસ ગણે પણ ડીમાં ઉમેરાવાના છે કે નહીં? તેથી જેમ વધતા જશે એમ શું થશે? ધાત્વીય બંધ પ્રબળ થતો જશે. પણ જોજો, ઇલેક્ટ્રોન જેમ અયુગ્મન ધરાવતા હોય એટલે એક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય તેમ તમારો ધાત્વીય બંધ વધુ ને વધુ પ્રબળ થાય. ઓકે, ધાત્વીય બંધ વધારે પ્રબળ થાય એટલે હવે એ પરમાણુ એકબીજાથી એટલા બધા ઘન અવસ્થામાં નજીક છે કે જેથી કરીને ગરમ કરો તો એને છૂટો પાડવા માટે વધારે ઉર્જા આપવી પડે, વધારે ગરમ કરવો પડે. વધારે ગરમ કરો તો થર્મોમીટરમાં પારો તમારો શું થાય? ઉપર જતો જ જાય. પણ એના માટે પર્ટિક્યુલર મેં કહ્યું કે જેમ ઇલેક્ટ્રોન એકાંકી હોય એટલે કે ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય, પાછો ડી કક્ષકમાં બીજીમાં એક ઇલેક્ટ્રોન હોય, પાછો ત્રીજીમાં એક ઇલેક્ટ્રોન, યુગ્મીકરણ થાય એટલે તમારી પ્રબળતા ધાત્વીય બંધની ઓછી થાય. આ પાછું સાથે ધ્યાનમાં રાખજો બેટા. તો પછી મારે આનો જો ગલન બિંદુ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ બધી શ્રેણીનો દોરવો હોય તો શું કરવું? હું બે વસ્તુ એકી સાથે બેટા લઉં છું. જો એક આ બાજુના પોર્શનમાં આલેખ દોરું અને નીચેના વાય અક્ષ ઉપર હું શું લઉં છું? બે વસ્તુ લઉં છું. અહીંયા લઉં છું પરમાણુ ક્રમાંક. ઓકે, અને અહીંથી સિરીઝ શું ચાલુ કરું છું? ST. પહેલી શ્રેણી શું છે? ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ. એટલે પહેલી શ્રેણીમાં થશે શું? તો આ જગ્યાએ હું શું લઉં છું? ગલન બિંદુ લઉં છું. એક છે ગલન બિંદુ લઉં છું.
અને બીજું સાથે સાથે આની સાથે સેમ ટુ સેમ દોરાઈની પણ તમને બેટા યાદ રાખવા માટે કહું છું કે એકને આલેખ આવડશે બીજો આવડશે જ. આ બીજો જે હું લઉં છું ને એ છે આ પરમાણ્વીકરણ એન્થાલ્પી. પરમાણ્વીકરણ એન્થાલ્પી હમણાં મેં કહ્યું કે એની પરમાણ્વીકરણ એન્થાલ્પી એટલે શું? વાયુરૂપ અવસ્થામાં રહેલા પરમાણુઓને એકબીજાથી છૂટા પાડવા માટે જે ઉર્જા આપવી પડે છે એ ઉર્જાને તમે શું કહેશો? એ ધાતુ તત્વ છે એની પરમાણ્વીકરણ એન્થાલ્પી. ખ્યાલ આવે છે? બંનેના આલેખ ઓલમોસ્ટ સેમ આવશે. જેનું ગલન બિંદુ વધારે હશે એનું ઉત્કલન બિંદુ ઊંચું જશે, ઉત્કલન બિંદુ જેનું ઊંચું જશે એનું પરમાણુકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે આવશે. ઓકે, તો પહેલી શ્રેણી માટેનો હું આલેખ દોરું છું. તો પરમાણુકરણ એન્થાલ્પી માટે અહીંયા માટે આ વાયએક્સ હું કરું છું, તો આ વાયએક્સ માટે મારે શું દર્શાવવું પડે? ડેલ્ટા એચ કિલો જૂલ પ્રતિ મોલ. તો ગલન બિંદુ દર્શાવું તો શું થાય? અહીંયા 0 હોય તો 1 2 3 4 5 6 7 8 9 એટલે અહીંયા 1 2 3 4 5 6 7 અંશ સેલ્સિયસ કે કેલ્વિન જેમાં તમે લેતા હોય એમાં. અને અહીંયા શું થશે? 0 તો પછી આ થશે 100, પછી આ થશે 200, પછી આ થશે 300, પછી આ થશે 400, આ છે 500. શું છે? ડેલ્ટા એચ નું મૂલ્ય કિલો જૂલ પ્રતિ મોલ. વાયએક્સ ઉપર મેં 2 લીધેલા છે. જુઓ બેટા, આમાં કઈ બુકની અંદર અલગ અલગ આલેખ દર્શાવેલા છે, મેં એક હિસાબ તમે 2 લીધા છે. એટલે વાયએક્સ આ છે કે જેની અંદર હું શું દર્શાવું છું? પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા એચ કે શેમાં મપાય? કિલો જૂલ પ્રતિ મોલ. અને આ શું છે? ગલન બિંદુ છે. ગલન બિંદુ 10 20 1 2 3 4 5 જે પણ આપણે લઈએ, ટૂંકમાં ગલન બિંદુનો આંકડો નાનો હોય, આની પરમાણ્વીકરણ એન્થાલ્પીનો આંકડો મોટો હોય. એકી સાથે બંને લઉં છું. હવે જો સ્કેન્ડિયમ લો, સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખો. 21 થાય તો અમે આ ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થાય? આર્ગોન 4s2 18 ને 2 20 અને 3d1. એટલે કે d માં 1 ઇલેક્ટ્રોન છે. તો સ્કેન્ડિયમનો બીજો પરમાણુ હોય તો 2 વચ્ચે એક ધાત્ય બંધ બનશે. ઓકે, પછી બીજું હું ટિટેનિયમ લઉં તો 22 થાય. એનો મતલબ કે આટલી ઇલેક્ટ્રોન રચના તો તમારી સેમ જ આવશે. આ સેમ જ આવશે ને, આર્ગોન 4s2 અને અહીંયા શું થઈ જશે? 3d2 થઈ જશે. ડી કક્ષામાં કેટલા આવ્યા? 2 ઇલેક્ટ્રોન આવ્યા કે નહીં? એના પછી st વડોદરા કરું તો શું થાય? આ ઇલેક્ટ્રોન રચના તમારી સેમ જ આવશે, પણ 3d3 થઈ જશે કે નહીં? અને પછી ક્રોમિયમ કરું ત્યારે આ રચના તો સેમ જ આવશે, આર્ગોન તો સેમ જ આવશે. અહીંયા 4s2 હતું પણ અહીંયા શું હતું? 4s1 થઈ જાય, યાદ કરો, અને 3d5 થાય. ઓકે, અને પછી એના પછી Mn છે, St વડોદરા ક્રોમિયમ મેન્યુ. આની અંદર અહીંયા આર્ગોન 4s2 અને 3d5. અહીંયા પણ તમારો 3d5 થાય છે. એનો મતલબ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? ટોટલ 5 ઇલેક્ટ્રોન હોય. ખબર છે કે નહીં આપણે? તો આની અંદર ડી કક્ષક છે એની અંદર 1 2 3 4 ને 5, તો આમાં એક જ ઇલેક્ટ્રોન છે. જ્યારે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5, 1 ને 2 ઇલેક્ટ્રોન છે. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 1 2 3 4 5, 1 2 અને 3. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન છે. તો આમાં પણ 5 ઇલેક્ટ્રોન થાય, પણ આને આપણે હમણાં નહીં લેશું કારણ તમને સ્ક્રીનિંગ ઇફેક્ટમાં ખબર પડી જશે આની અંદર શું થાય છે એ વસ્તુ. આ સુધી તત્વો પરમાણુ પડેલા હોય એટલે કે તમારું સ્કેન્ડિયમ આખો રોડ પડેલો છે. ટિટેનિયમ બધું આખો પરમાણુ પડેલા છે, એટલે કે આખો ચોસલું પડેલું છે. એટલું ચોસલું પડેલું છે, આ ચોસલું પડેલું છે. પરિણામે આ સ્કેન્ડિયમનું જે છે એને તમે ગરમ કરો, ટિટેનિયમ છે એને ગરમ કરો, પછી વેનેડિયમ છે એને ગરમ કરો, આ ક્રોમિયમ છે એને ગરમ કરો. પરિણામે થશે શું કે આમાં ડીમાં 1 ઇલેક્ટ્રોન છે, જ્યારે આમાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે આમાં 3 ઇલેક્ટ્રોન છે, જ્યારે આમાં 5 ઇલેક્ટ્રોન છે. તો જેમ ડી કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ તમારું આંતર પરમાણ્વીય ધાત્વીય બંધની પ્રબળતા વધે. પ્રબળતા વધે એટલે પરમાણુ એકદમ નજીક પકડાઈને બેસી ગયો હોય. તો પહેલાની અંદર જે પકડ છે, સ્કેન્ડિયમ અને સ્કેન્ડિયમના પરમાણુ વચ્ચે જે જોડાણ છે, પકડ છે કે મજબૂતાઈ છે, આંતર પરમાણ્વીય આકર્ષણ બળ જે છે એની સાપેક્ષે ટિટેનિયમમાં આના કરતાં વધારે હશે. કેમ? તો કે ઇલેક્ટ્રોન અહીંયા 2 છે. એના કરતાં અહીંયા વેનેડિયમ છે તો વેનેડિયમની અંદર એના કરતાં પણ વધારે હશે, કારણ કે તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન 3 છે. એના પછી ક્રોમિયમની અંદર એના કરતાં પણ ક્રોમિયમ એની અંદર એના કરતાં પણ વધારે હશે કે નહીં? તો પછી બધા જ બીકરમાં, પહેલા બીકરમાં તમારું સ્કેન્ડિયમનું ચોસલું પડેલું છે, ઘન અવસ્થામાં છે. પછી તમારું ટિટેનિયમ છે, પછી વેનેડિયમ છે, પછી ક્રોમિયમ છે. બધાને તમે ગરમ કરતા જાઓ. તો કહેશો સર આ પીગળી ગયું જલ્દી. અચ્છા સર આને હજી પીગળ્યું નથી. સર આ તો હજી પીગળ્યું નથી. પછી આ તો હજી પીગળ્યું નથી.
સર આ પીગળી ગયું, હા હવે આ પીગળી ગયું, એના પછી હા આ પીગળ્યું, હજી સર આ તો બહુ વાર લાગી. એનો મતલબ ગલનબિંદુ શું થતું ગયું? વધતું ગયું. કેમ? ડી કક્ષકના ઇલેક્ટ્રોન, જેમ ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એમાંનો ધાત્વીય બંધ, આંતર પરમાણુય ધાત્વીય બંધ કેવો બને? હંમેશા પ્રબળ બને. અને કેને કારણે છે? ડી કક્ષકના ઇલેક્ટ્રોનને કારણે છે. તમે કહેશો સર તો હજી આગળ જઈએ તો કેટલાય ડી ઇલેક્ટ્રોન આવે છે, પણ ડી ઇલેક્ટ્રોન આવે ને પછી તમારું અહીંયા આવવાનું ચાલુ થાય, અહીંયા આવવાનું યુગ્મીકરણ થાય. યુગ્મીકરણ થાય એટલે શું થાય? એ તમારો આંતર પરમાણુય જે ધાત્વીય બંધ છે એ પ્રબળ હોય, એ પ્રબળતા ઓલરેડી ઘટાડી નાખે. અને એના માટે બેઝિકલી સ્ક્રીનિંગ અસર શું છે ને એ પાછળના પોર્શનમાં આજે ભણીશું ને એટલે ખ્યાલ આવશે. પણ પહેલી વસ્તુ તો આપણે મારે આલેખ દોરવો હોય તો તમે શું કરશો? શું કહેશો બેટા? શું કહેશો? નીચું ગલનબિંદુ કોનું છે? પહેલા સૌથી ટિટેનિયમ, પછી કોનું? વેનેડિયમ, પછી કોનું? ક્રોમિયમ. ક્રોમિયમમાં ઇલેક્ટ્રોન ના કઈ D5 થઈ ગઈ. અચ્છા, પછી અપવાદમાં મેં કહ્યું, મેં તમને આજે કહ્યું હતું ખબર છે? ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને Mn અપવાદ છે, સીધો નીચે આવી જાય. અને પછી પાછો FeCO અને Ni પાછો આગળ, અને પછી કોપર પાછો નીચે. આવી રીતે કન્ટિન્યુ આગળ જશે. મારે આલેખ દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય? જો આલેખનું ઓલરેડી મેં આ સમજાવવા માટે તમને કરેલું આલેખ ઓલરેડી આપણે દોરવાની શરૂઆત કરીએ. પહેલી શ્રેણીનો મેં આલેખ સમજાવ્યો એવો સેમ ટુ સેમ બીજા અને ત્રીજા શ્રેણીનો પણ આ જ રીતે સેમ ટુ સેમ થશે. કઈ રીતે? જો ગલનબિંદુનો સંદર્ભ કરું ને તો પહેલા અહીંથી આમ S T વડોદરા એક ધારું કન્ટિન્યુઅસ છે. S T ટિટેનિયમ, પછી વેનેડિયમ અને પછી ક્રોમિયમ કન્ટિન્યુ વધશે. જો ટિટેનિયમ, સ્કેન્ડિયમ તો લીધું હતું, પણ સ્કેન્ડિયમને આપણે આલેખ પ્રમાણે કેમ આપ્યું છે? ટિટેનિયમથી આપેલું છે. ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ. પછી Mn નો આલેખ શું આવશે? સીધો નીચે. Mn નો સીધો નીચે. કેમ આવશે? અપવાદ છે, મેં તમને કહ્યું ને. પછી શું થશે? Fe નો વધશે. Fe વધે. Fe વધ્યો પછી CO અને Ni ઓલમોસ્ટ સેમ. CO અને Ni, Fe, CO અને Ni. જો એક્ઝેક્ટ બેટા બુક જેવો ન થાય, હા. અને પછી કોપરનો સીધો થોડું કોપર ઘટી જાય છે. ઓકે, આ એક પ્રકારનો આલેખ થયો. પહેલી શ્રેણીનો થયો. હવે બીજી શ્રેણીનો હું તમને આલેખ કરું. બીજી શ્રેણીમાં અહીંથી સેમ ટુ સેમ ટિટેનિયમ ચાલ્યું ને એવી જ રીતે સેમ ટુ સેમ આ જગ્યાએ આવશે ઝર્કોનિયમ. આ જગ્યાએ ઝર્કોનિયમ, ZR. એના પછી અહીંથી આમ ઊંચું છે, ઉપર જ જશે. અહીંથી આના કરતાં ઉપર, આ ઉપર ગયો કોણ? NB, નેબેડિયમ. અને એના પછી પાછો ઉપર જશે, અહીંથી ઉપર ગઈ અને પછી મોલિબ્લેડમ, એ ઝરના મોબાઈલ. અહીંયા અને અહીંયા પણ D5 રચના હોય, આની પણ D5 રચના હોય, અહીંયા 3D5 હોય, અહીંયા 4D5 હોય. અને પછી આની જેમ જ આલેખ આમ નીચે આમ કરે એમ જતો રહે છે. એવી રીતે ત્રીજા આવર્તમાં, ત્રીજી શ્રેણીમાં તમે જાઓ. આ શું હતી? પહેલી, પછી બીજી, પછી ત્રીજીમાં પણ જશો શું? તો અહીંયા પહેલા હાફ નિયમ આવશે. ઝર્કોનિયમ, ટિટેનિયમ અને અહીંયા હાફ નિયમ. હાફ નિયમ જેવી રીતે અહીંથી જો દરેકને આના કરતાં આનું વધારે, આના કરતાં આનું વધારે, ઉત્કલન બિંદુ ગલનબિંદુની વાત છે. એના પછી ટેલ્યુરિયમ, આ ટેલ્યુરિયમ જો અહીંથી આ વધ્યું ને, અહીંથી આ વધ્યું, અહીંથી આ વધ્યું, એના પછી પાછું વધે છે, એના પછી પાછું વધે, એના પછી પાછું ટેલ્યુરિયમ, પછી પાછું વધશે કોણ? પાછું ટંગસ્ટન. અને પછી એના પછી આલેખ આમ નીચે જતો રહેશે. તો આ બધી જગ્યાએ જો વચ્ચે પીક જુઓ તમે. પીક ક્યાં સુધી? જ્યાં સુધી ડી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન હતા ને ત્યાં સુધી કન્ટિન્યુ આવા પ્રકારનો પીક રહે છે. એટલે ગલનબિંદુનું ઊંચું જાય છે. ઓકે, આ એક થઈ ગયું પરમાણુય ક્રમાંક વિરુદ્ધ ગલનબિંદુનો મેં તમને આલેખ સરળ ભાષામાં એક સમજાવ્યો. હવે બીજો આલેખ તમે દોરવાના છો એ કયો છે? એ જ બધા તમારા બીકરની અંદર ટિટેનિયમ છે, વેનેડિયમ છે, એના પછી ક્રોમિયમ છે, આ બધા પડેલા જ છે. ઓકે, હવે આના ગલનબિંદુ આમથી આમ જાવ એટલે શું થાય છે? વધતા જાય છે. એ બધાના ઉત્કલન બિંદુ પણ કેવા જોવા મળશે? વધારે. કારણ કે એની અંદર આંતર આણવીય પ્રબળ એટલે કે આંતર પરમાણવીય ધાત્વીય બંધ કેવો થાય છે? આમ જાવ છો ડી કક્ષક જેમ ઇલેક્ટ્રોન વધતા જાય છે એમાં એક કરીએ ત્યાં સુધી પ્રબળ થાય. પછી યુગ્મીકરણ થાય એટલે પછી નિર્બળ થતો જાય છે. નિર્બળ થાય એટલે ગલનબિંદુ તમારું નીચે આવે. ગલનબિંદુ નીચે આવે તો ઉત્કલન બિંદુ પણ શું થશે? નીચું. ઉત્કલન બિંદુ નીચું થાય એટલે પરમાણુયકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ નીચું જાય. ઓકે, તો મારે પછી આ ગલનબિંદુ પરમાણુયકરણ એન્થાલ્પીમાં અલગ અલગ આલેખ શા માટે દોરવો? અલ્ટિમેટલી સિમિલર જ લગભગ આના જેવો મળશે. સેમ ટુ સેમ આ વસ્તુ થઈ જશે. પણ જે ગલનબિંદુ હતું એની જગ્યાએ તમારું y અક્ષ ઉપર કોણ આવી જશે? પરમાણુયકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણુ ક્રમાંક. આ વસ્તુ આવીને ઊભી રહી જશે. ક્લિયર?
એટલા માટે એક જ આલેખની અંદર બુકની અંદર બે આલેખને અલગ બતાવ્યા છે, પણ મેં એક જ આલેખની અંદર બંને વસ્તુ તમને કરી દીધી. અને એક્ઝેક્ટ બેટા બુકની જેવો ન પણ થયો, કારણ કે તમે જોવો પછી બુકમાં જોવો ને પછી કે સર આમાં તો આમ છે તેમ છે. મેં અહીંથી પછી મેઇન મારા સમજાવવાનું D5 સુધી સમજાવવાનું હતું કે એક એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હોય ને ત્યાં સુધી શું થાય છે, અને ગલનબિંદુમાં વધારો થાય છે અને પરમાણુકીય એન્થાલ્પીમાં પણ વધારો થાય છે, અને પછી એને યુગ્મીકરણ થવાને કારણે ગલનબિંદુમાં પણ ઘટાડો થાય છે અને સાથે સાથે પરમાણુકીય એન્થાલ્પીમાં પણ ઘટાડો થાય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગયા પછી આટલું ક્લિયર થયું બેટા. આ વસ્તુ થોડી ટફ સમજવી, થોડી ટફ છે. અને હવે પછી જે લેવો છે ને ગુણધર્મ એ છે સંક્રાંતિ ધાતુ તત્વોના પરમાણ્વીય કદ અને આયનીય કદ. આ બહુ મસ્ત ટોપિક છે બેટા. આના માટે મેઇન સ્ક્રીનિંગ અસર છે. અને સ્ક્રીનિંગ અસર શું છે એ પહેલાં એક્ઝેક્ટ પહેલાં આપણે સમજી લઈએ. આ તત્વોની ત્રણે ત્રણ શ્રેણીને આપણે જોવાની છે. શું જોવાની છે? તો કે પરમાણ્વીય કદ અને આયનીય કદ. પરમાણ્વીય કદને આપણે જોઈશું, એવું જ વસ્તુ આયનીય કદમાં થાય છે. ઓકે, ચાલો કરીએ. તો પહેલાં તો સ્ક્રીનિંગ અસર શું છે ને એ વસ્તુને સમજવા માટે આ સંક્રાંતિ ધાતુ તત્વ સિવાય હું એક ઉદાહરણ બીજું લઉં તમને સમજાવવા માટે. એક લિથિયમનો પરમાણુ લઈએ ચાલો આપણે, એટલે તમે સ્ક્રીનિંગ અસર પહેલાં સમજી લો. લિથિયમ, ચાલો લિથિયમ લઈએ. લિથિયમની પરમાણુ ઇલેક્ટ્રોનના શું હોય? 3 1s2 2s1. જો આ સંક્રાંત ધાતુ નથી, હા સ્ક્રીનિંગ અસર સમજાવવા માટે મેં આ લીધેલું છે. ઓકે, ચાલો. લિથિયમની અંદર આ પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં કેટલા છે? 3 પ્રોટોન છે. એનો મતલબ કે બાહ્યતમ કક્ષકની અંદર પહેલા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન 2 હશે અને બીજા શક્તિ સ્તરની અંદર ઇલેક્ટ્રોન 1 હશે. એટલે કે આ n બરાબર 1 છે અને આ n બરાબર 2 છે. ક્લિયર? ઓકે, જોજો બેટા. હવે અહીંયા હું ઇલેક્ટ્રોન નથી નાખતો, જે બે પડેલા છે ને અહીં નથી નાખતો. સીધો હું ઇલેક્ટ્રોન અહીંયા નાખું તો ઇલેક્ટ્રોન ઉપર તો ઋણ ભાર હોય? હા, યસ હોય. તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર ઉપર કેવો ભાર હોય? ધન ભાર હોય? યસ હોય. હવે આ બે વચ્ચે આકર્ષણ પર્ટિક્યુલર થવાનું કે નહીં? તમે કહો થવાનું જ છે સર, વિરુદ્ધ વીજભાર વચ્ચે હંમેશા આકર્ષણ થાય. ખોટી વાત નથી, બરાબર છે. અચ્છા, હવે હું શું કરું કે આ બે ઇલેક્ટ્રોનને હું પહેલાં એક ઇલેક્ટ્રોનને અહીંયા નાખું, એક ઇલેક્ટ્રોન નાખું તો શું કરે ઇલેક્ટ્રોન કે આ ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ કરશે. અપાકર્ષણ કરશે, સીધી વાત છે. હા, હવે હું બીજો ઇલેક્ટ્રોન છે એ પાછો નાખું તો એ પણ શું કરશે? આ ઇલેક્ટ્રોન વચ્ચે શું કરશે? અપાકર્ષણ કરશે. હવે કેન્દ્ર શું થાય? આ ઇલેક્ટ્રોનને ખેંચતો હતો ને એની જગ્યાએ આ કેન્દ્ર હવે આ બે ઇલેક્ટ્રોનને પણ ખેંચવાનું થશે કે નહીં? એનો મતલબ કે આ બે ઇલેક્ટ્રોન કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રત્યેનું જે આકર્ષણ હતું એને આણે ઘટાડ્યું કે નહીં? હવે ઇલેક્ટ્રોન ભરતો જાવ, આમાં તો ન ભરી છે, ભરતો જાવ તો થાય શું કે કેન્દ્રીય વીજભાર તો છે એટલો છે જ, પણ કેન્દ્રીય વીજભારની આ સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રત્યેની આકર્ષણની તીવ્રતા ઘટતી જાય. કેમ? કારણ કે આ વચ્ચેના ભાગની અંદર શું કરે? આને અપાકર્ષણ કરે એ પોતે આકર્ષિત થવા માંડે. પરિણામ સ્વરૂપે આને અહીંયા વિજ્ઞાનની અંદર એક વસ્તુ કહી આપણને, એવું કહ્યું કે જેમ કે બે ચુંબક હોય, એક તમારું આ ચુંબક છે અને બીજું આ ચુંબક છે. ઓકે, હવે વચ્ચે સિમ્પલ એક પાતળું કપડું રાખવું, સ્ક્રીન પાતળું કપડું રાખવું તો સીધી વાત છે આ બે વચ્ચેનું આકર્ષણ ઘટે કે નહીં? હા, ઘટે. ઓકે, પછી એ પાતળા કપડાની જગ્યાએ જાડો હું ટુવાલ રાખું તો આકર્ષણ બે વચ્ચેનું ઓર ઘટે. એના પછી જાડું ગોદડું રાખવું તો આકર્ષણ ઓર ઘટે. એના પછી ગાદલું રાખવું તો આકર્ષણ ઓર ઘટે. એનો મતલબ કે તમારી આ સ્ક્રીન છે ને, આ સ્ક્રીન, ગાદડું, ગોદડું, ટુવાલ, કપડું, એ પર્ટિક્યુલર સ્ક્રીન સમજો. સ્ક્રીન, આ સ્ક્રીન તમારી જેમ જાડી થતી જાય એટલે ઇલેક્ટ્રોન વધતા જાય એમ કેન્દ્રીય આકર્ષણ બળ સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર જે લાગી રહ્યું છે એમાં ઘટાડો થાય. બીજું શું થાય કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા વધતી જાય તો શું થાય? એ ઇલેક્ટ્રોન ધક્કો મારે અને પરમાણુનું કદ સહેજ બહાર આવી જાય, હોય એના કરતાં ફૂલાય એવું લાગે. ક્લિયર થઈ ગયું? સ્ક્રીનિંગ અસર શું છે એ બેટા વસ્તુ ખ્યાલ આવી ગયો. ઓકે, હવે અહીંયા ઇલેક્ટ્રોન કયા ભરાયેલા હતા? તો કે 2s ના ઇલેક્ટ્રોન હતા. ઓકે, હવે સ્ક્રીનિંગ અસર જાણવા માટે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે
એ બહુ મહત્વનું છે. જો એસ કક્ષકની અંદર ભરાયેલો હોય ને ઇલેક્ટ્રોન તો એના વડે થતી સ્ક્રીનિંગ અસર મેક્સિમમ હોય. એના કરતાં ઓછી પીમાં, એના કરતાં ઓછી ડીમાં અને એના કરતાં ઓછી એફમાં. આ શું છે? સ્ક્રીનિંગ અસરનો ક્રમ છે. એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયેલા જો અહીંયા હોય તો એની સ્ક્રીનિંગ અસર ખૂબ જ વધારે હોય, એટલે કે અપાકર્ષણ એનું પહેલાંના ઇલેક્ટ્રોન સાથે ખૂબ જ વધારે થશે, એટલે એનું આકર્ષણ કેન્દ્રીય વીજભાર તમારો છે એટલો એટલો રહેવાનો, પણ એ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ એ બહુ ઘટાડી નાખશે. ક્લિયર? એટલે ક્રમ જ છે, એસમાં ભરેલો હોય કે પીમાં ભરેલો, ડીમાં ભરેલો કે એફમાં ભરાયેલો. ક્લિયર થઈ ગયું પહેલાં આટલી વસ્તુ? હવે હું તમને એ વસ્તુ બતાવું કે આપણે કોના ભૌતિક ગુણધર્મ કે કોના પરમાણુય કદ કે આયનીય કદ વિશે જોઈએ છીએ. સર, અમે ડી વિભાગના તત્વોના જોઈએ છે. હવે જો ડી વિભાગમાં આ વસ્તુ થશે કઈ રીતે બતાવું તમને. જો ચાલો હવે એ કરીએ કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખો. આપણી પાસે છે શું? તો કે ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ કુજન આ છે. ઓકે, અહીંયાથી આપણે કરીએ છીએ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. હવે હું આની ઇલેક્ટ્રોન લખું સ્કેન્ડિયમની. તો સ્કેન્ડિયમમાં શું હોય? તો કે પરમાણુના કેન્દ્ર છે એની બાજુ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. આ હું કરું છું n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન લખીએ એટલે શું થાય? આર્ગોન 18 થયા, 4s2 અને 3d1. જો 4sમાં 2 ઇલેક્ટ્રોન છે, એનો મતલબ કે ચોથા શક્તિ સ્તરમાં sની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. ઓકે, અહીંયા વચ્ચે બધા ભરાયેલા છે, એ તો ભરાયેલા છે. હવે ડી કક્ષક પણ અંદરની આ કોણ હતું? 4s2, એમાં 2 ઇલેક્ટ્રોન કે અંદરની કઈ છે? 3d કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. ધ્યાન રાખજો બેટા, સંક્રાંતિ ધાતુ તત્વમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન અંદરની અંદરની કક્ષકમાં દાખલ થાય છે. આગળ તો છે જ, પણ અંદરમાં દાખલ થાય છે. આગળ તો 4s ના છે જ, દાખલ ક્યાં થાય છે? અંદર દાખલ થાય છે. તો પેલું લિથિયમનું દ્રષ્ટાંત આપવાનો ખ્યાલ તમને હવે ખબર પડી ગયો. તમારું શું હતું? આના ઇલેક્ટ્રોનનું આના કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ હતું અને 1 ઇલેક્ટ્રોન આવ્યો. એવો સર કઈ કક્ષકનો છે? ડી કક્ષકનો. તો બહુ સ્ક્રીનિંગ અસર નહીં કરે. હા, નહીં કરે, સીધી વાત છે. કારણ ક્રમ કયો છે? S, P, D અને F. પણ થોડુંક તો કરશે કે નહીં? અચ્છા, હા, 1 ઇલેક્ટ્રોન આવ્યો ખરો. સ્કેન્ડિયમમાં 1 ઇલેક્ટ્રોન આવ્યો. એનો મતલબ કે આ કેન્દ્રીય વીજભાર અને આ વચ્ચેનું આકર્ષણ થોડુંક તો કરે. માઇનોર સ્ક્રીનિંગ અસર છે. ઓકે, યસ. આ વખતે કેન્દ્રીય વીજભાર સ્ક્રીનિંગ અસરની સાપેક્ષે વધારે હોય. કોણ વધારે હોય? કેન્દ્રીય વીજભાર. જો હું કહું છું કેન્દ્રીય વીજભાર કેવો હોય છે? જે સ્ક્રીનિંગ અસર થાય છે, સ્ક્રીનિંગ અસર થાય છે એના કરતાં કેન્દ્રીય વીજભાર વધારે હોય. ઓકે, હા, અચ્છા. હવે ટિટેનિયમ ST પછી ટિટેનિયમમાં આવે તો ટિટેનિયમમાં શું થાય? 22 ઇલેક્ટ્રોન. એનો કે ડીની અંદર 22મી ઇલેક્ટ્રોન નાખો તો ડીમાં કેટલો થાય? 2 થાય. એનો કે પાછો 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, પાછો 1 ઇલેક્ટ્રોન આવશે. ઇલેક્ટ્રોન 1 હતો અને 1 આવ્યો, એટલે D2 થઈ ગયું કે નહીં? અચ્છા, આવા સમયે પણ કેન્દ્રીય વીજભાર આનાથી ઉત્પન્ન થયેલી સ્ક્રીનિંગ અસરની સાપેક્ષે વધારે હોય. અચ્છા, તો નેચરલી વધારે હોય કારણ કે તમારું ઇલેક્ટ્રોન આવે એટલે કેન્દ્રમાં પ્રોટોન પણ વધતા જાય ને. 21 પછી 22 થઈ ગયા ને, કેન્દ્રીય વીજભાર વધી ગયો. જો પણ એ કેન્દ્રીય વધેલો વીજભાર છે ને એ સ્ક્રીનિંગ અસરને કાંઈ અવગણશે નહીં, એનું માનશે પણ નહીં. એનું કારણ કે એની પ્રબળતા કેવી છે? વધારે છે. એટલે નેચરલી છે એ તો ખેંચવાનો છે. ખેંચવાનો ને કે સામાન્ય રીતે આપણે એક જ શ્રેણીમાં આમથી આમ જાય એટલે થાય શું? પરમાણુના કદમાં ઘટા. આવર્તમાં આ ચોથો આવર્ત છે ને, આપણો ચોથો આવર્ત છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાય એટલે 11મા ધોરણમાં આપણે ખબર છે હંમેશા કોણ, આઈસ્ક્રીમનું કોણ આપણે ખાવાનું. આમ ખબર છે આપણે આઈસ્ક્રીમ કોણ ખાય. એટલે આ કોણ હોય? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન, નિગમ, કુ અને પછી ઝન. આવું તમારું કદ હોવું જોઈએ.
હોવું જોઈએ. જનરલી આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે કદમાં શું થાય? ઘટાડો થાય. ઓકે, તો અહીંયા પણ કારણ કે કેન્દ્રીય વીજભાર વધતો જાય છે ને, અહીં 21 પ્રોટોન છે, અહીં 22 પ્રોટોન છે, અહીં 23 પ્રોટોન છે, અહીં 24 પ્રોટોન છે, 25 પ્રોટોન છે, છતાં કેન્દ્રીય વીજભાર તમારો વધતો જાય છે. વધતો જાય કે નહીં? તેથી કરીને તમે શું છે, કેન્દ્રના આ પ્રોટોન સંયોજકતા ઇલેક્ટ્રોનને વધુ પોતાના તરફ ખેંચતું જશે. એટલે કદ તમારું કેવું થતું હશે? નાનું થતું જશે, નાનું થતું હશે. એટલે કદ તમે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, આમ તમારું કદ કેવું થાય? નાનું 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 થતું જ જાય. ક્લિયર? તો આમ આગળ જતો હતો. તો ડીમાં પછી કેટલો? વેનેડિયમમાં કેટલા આવશે? D3 આવશે. આની અંદર કોણ આવશે? D5 આવશે. કારણ કે આમાં શું છે? 4s1 3d5 અપવાદરૂપ, ખબર છે ને? બે ઇલેક્ટ્રોન, બે આ અને કોપર બંનેમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોનના છે. અહીંયા અર્ધપૂર્ણ ભરે. અહીંયા કોણ હોય છે? અહીંયા D5 હોય છે. કારણ કે અહીંયા 4s2 3d5, અહીંયા 4s1 પાછળ લખું છું, 4s1 એટલે અહીંયા D5 છે, અહીંયા D5 છે. એટલે mn સુધી શું થશે? 1 2 3 4 ને 5 mn સુધી શું થશે? mn સુધી D ની અંદર એક ઇલેક્ટ્રોન રહેશે. આવા સમય સુધી અહીંયા સુધી તમારી કેન્દ્રીય વીજભાર સ્ક્રીનિંગ અસરને ગાંઠતો નથી, એ વધારે હોય. તો શું થાય? કેન્દ્રીય વીજભાર વધતો જાય એટલે પ્રોટોનની સંખ્યા અહીંયા 21 22 23 25 21 22 23 24 25 25 સુધી તમારો કેન્દ્રીય વીજભાર ઇફેક્ટિવ હોય છે. કોની સાપેક્ષે વધારે એનું મૂલ્ય હોય છે? સ્ક્રીનિંગ ઇફેક્ટ રચાય છે, જરૂર રચાય છે, પણ એની સાપેક્ષે કેન્દ્રીય વીજભાર કેવો છે? વધારે. તો આની સાપેક્ષે અહીંયા પ્રોટોન વધારે, અહીંયા પ્રોટોન વધારે. તો અહીંયા ઇલેક્ટ્રોન 4sના 2 હોય, એવી રીતે 4sના ઇલેક્ટ્રોન 2 અહીંયા હોય, એવી રીતે 4sના ઇલેક્ટ્રોન 2 અહીંયા હોય, એવી રીતે 4sના ઇલેક્ટ્રોન 2 અહીંયા હોય, 4sના ઇલેક્ટ્રોન, તો એને કેન્દ્ર ખેંચે, એના કરતાં વધારે ખેંચે, એના કરતાં વધારે ખેંચે, એના કરતાં વધારે ખેંચે, એના કરતાં વધારે ખેંચે. એનો કદ શું થાય? નાનું 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 થતું જાય કે નહીં? અચ્છા, હવે આલેખ દોર હોય તો કરો સર, કરી શકે. આલેખ કરીએ પણ અમે કઈ જગ્યાએ કરશું બેટા? ચાલો આ જગ્યાએ કરીએ. આલેખ કરવો હોય તો મારે શું કરું? આલેખ અહીંયા શ્રેણી લખું છું. અહીંયા પહેલું ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ કુજન, આ પહેલી શ્રેણી. અમે પહેલી શ્રેણી લીખી છે. પછી હું બીજી શ્રેણીનું પછી આલેખ દોરું છું. પણ પહેલી શ્રેણીમાં થાય છે શું? તો કે mn સુધી શું પોઝિશન થાય છે? mn સુધી આ પોઝિશન થાય છે. ક્યાં સુધી? આ mn સુધી આ પોઝિશન થાય છે. mn સુધી સ્ક્રીનિંગ અસર કરતાં કેન્દ્રીય વીજભાર વધારે છે. પરિણામે શું થાય? આ સ્કેન્ડિયમની આ પરમાણુ ત્રિજ્યા આ છે. પરમાણુ ત્રિજ્યા આ આટલી બધી વધારે છે. મતલબ કે ત્રિજ્યાને mn ની આ ત્રિજ્યા છે, ત્રિજ્યા mn ની અંદર માપું છું, નેનોમીટર. ચાલો ઓકે, માપું છું. તો ત્રીજા સૌથી વધારે કોની છે? સ્કેન્ડિયમની. એના કરતાં ઓછી ટિટેનિયમ, એના કરતાં ઓછી. કારણ કે કેન્દ્રીય વીજભાર વધારે થાય છે ને, સ્ક્રીનિંગ અસર થાય છે જરૂર, નો ડાઉટ, ન થતી એમ નથી. પણ ડી કક્ષકની સ્ક્રીનિંગ અસર છે એ તો ઓછી જ રહેવાની. તો ડી કક્ષકની સ્ક્રીનિંગ અસરની સાપેક્ષે તમારો કેન્દ્રીય વીજભાર પરમાણુ કેન્દ્ર પ્રોટોનની સંખ્યા વધતી જાય છે. તો કદ તમારું શું થાય? સંકોચાતો નાનું થતું જાય. તો આને કરીએ. અહીંથી આમ ધીમે ધીમે આ ટિટેનિયમ આવ્યો, એના પછી પાછો વેનેડિયમ આવ્યો, એના પછી પાછો ક્રોમિયમ આવ્યો, એના પછી પાછો mn આવ્યો. ઓકે, હા, અહીંથી ઘટતું તો ગયું. યસ. હવે પછી શું થાય કે ફેકોની અહીંયા સુધી, એટલે આયર્ન કોબાલ્ટ અને નિકલ આ જગ્યાએ સ્ક્રીનિંગ અસર ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રીય વીજભાર બંને ઓલમોસ્ટ સમાન થાય. એમ તો જનરલી બહુ કદમાં ફેરફાર નહીં, માઇનોર ફેરફાર, ઓલમોસ્ટ માઇનોર. કદાચ તમારે કરવો હોય તો આલેખને આ એફી છે, અહીંથી એફી ઘટ્યો, પછી સેજ ઘટ્યો અને સેજ બહુ નહીં, અહીંથી આમ કરશો એટલે આલેખ તમારે કેવો થાય? સેજ અહીંથી આમ. પછી અલ્ટિમેટલી લગભગ આ સમાન જ રહીએ. કોણ? આ ત્રણેય સમાન રહીએ. કોણ? ફેકોની. એટલે આ ઓલમોસ્ટ કેવું રહીએ? સમાન રહીએ. અચ્છા, કારણ કે આ સમયે શું થાય? સ્ક્રીનિંગ અસર અને કેન્દ્રીય વીજભાર કેવા છે? ઓલમોસ્ટ સમાન છે. ઓકે, કેન્દ્રીય વીજભારને બે સરખા થઈ ગયા. સ્ક્રીનિંગ અસર તો છે જ અહીંયા. ઓકે, એના પછી કોપરમાં શું થાય? તો કોપરની ઇલેક્ટ્રોનને જોઈએ શું થાય છે. કોપરની ઇલેક્ટ્રોન રચના આપણે 29 ખબર છે. તો આર્ગોન 3d10 4s1 અને અપાદરૂપ છે, ખબર છે? ક્રોમિયમ અને કોપર બંનેની અપાદરૂપ છે. આ ક્રોમિયમ જો આમાં તો 4s1 આવ્યું, ત્યાં 4s1 છે, 3d5 અર્ધપૂર્ણ છે અને d10 પૂર્ણ છે. ઓકે,
તો અહીંયા એવું થાય છે કે આની અંદર 1 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. આ ડીમાં 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે શું થાય? આ ઇલેક્ટ્રોન પેલા ઉપર ધાડ 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 અપાકર્ષણ કરે જોરદાર. કરે કે નહીં? તો તમારું કદ હોય ને કરતા 60 શું થાય? અરે 60 એટલે શું? અરે વધે. એનો બોલો કે સ્ક્રીનિંગ અસર તમારા 29 પ્રોટોનની કેન્દ્રીય વીજભારની ધન અસર છે એના કરતાં વટી જાય છે. તો એ પોઝિશનમાં શું થાય? તો કે આ ઇલેક્ટ્રોનનું અંદર ડી કક્ષકના ઇલેક્ટ્રોનનું આ તમારા સંયોજકતા ઇલેક્ટ્રોન ફોરેસ્ટના ઇલેક્ટ્રોન ઉપર જબરજસ્ત અપાકર્ષણ થાય તો તમારું કદ શું થાય? વધે. અચ્છા, તો મારો અહીંયાથી કોપરનો આ આખો આલેખ આમ હોય તો કોપર અહીંયા પહોંચ્યું ને ત્યારે મારે આલેખ આમ લઈ જવો પડે, આમ લઈ જવો પડે. ત્રિજ્યા શું થાય? ત્રિજ્યા જો હોય એના કરતાં વધી. અચ્છા, તો કોપરની પોઝિશન શું થઈ? અહીંયાથી હું માનું છું તો ત્યારે શું થાય છે? કોપરની પોઝિશન શું થાય છે? તો કે સ્ક્રીનિંગ અસર મેક્સિમમ બની જાય. કોના કરતા? કેન્દ્રીય વીજભાર. આ બંને કોપરની બંનેમાં આવું થાય છે. બંનેમાં આવું થાય ને. સ્ક્રીનિંગ અસર શું થાય? સ્ક્રીનિંગ અસર મોટી થઈ જાય. કોના કરતા? કેન્દ્રીય વીજભાર 29 પ્રોટોન તમારા છે એની આકર્ષણની અસર એટલે કે ધનભારની અસર સંયોજકતા ઇલેક્ટ્રોનના ઋણભાર પ્રત્યે એની આકર્ષણની જે અસર છે એની સાપેક્ષે તો પહેલાની અપાકર્ષણની અસર વધી જાય છે. ક્લિયર? અચ્છા, હવે ઝિંકમાં જઈએ. વિચારવા જેવું છે ઝિંકમાં શું થશે. ઝિંકમાં ઇલેક્ટ્રોન રચના કેવી છે? ઝિંકની હું કરું તો ઝિંકની ઇલેક્ટ્રોન આના જેવી. ચાલો આ તો આ તે કોપરની. આમાં શું થશે? આર્ગોન, પછી 3d10 4s2. અચ્છા, અહીંયા 4s માં 2 ઇલેક્ટ્રોન આવી જશે, ડીમાં તો 10 છે. તો આ ઇલેક્ટ્રોન ઋણભાર, આ ઇલેક્ટ્રોન ઋણભાર, હવે તો આ બે ઋણ થયા, તેનું અપાકર્ષણ ઓર વધશે. કારણ કે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ કેવું થાય? બહુ વધે. તો કદ તો તમારું જે કોપરનું હતું એના કરતાં વધી જશે ને. તો આલેખ તમારો કેવો જાય? આલેખ તમારો આના કરતાં પણ હજી ઊંચો સમ કરતે અહીંથી જાય. તો અહીંયા તમે 12 લો, અહીંયા 13 લો, આ 14 લો, આ 15 લો. આ શું છે? ત્રિજ્યા છે. એને મેં ત્રિજ્યા છે તમારી. ખ્યાલ આવી ગયો? તો આમ તમારી આ આખો આલેખ કોનો આવી ગયો? પ્રથમ શ્રેણીનો આવી ગયો. અચ્છા, યસ, ખ્યાલ આવ્યો બેટા? હજી મારે બીજી ને ત્રીજી તમને બતાવવાની છે. નિરાત રાખો. પણ પહેલા એકવાર ખબર પડી કે સ્ક્રીનિંગ અસર શું છે. અમારા છોકરાને ખબર પડવી જોઈએ સ્ક્રીનિંગ અસર છે શું. બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ, વચ્ચે રહેલો પડદો, દેશી ભાષામાં પડદો એટલે સ્ક્રીન ઘટાડે છે. ઓકે, હવે કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચે ભરાય છે એની ઉપરથી આકર્ષણનો ઘટાડો કેટલો થશે એ ખબર પડે. એના માટેનો ક્રમ કહી દીધો. અલ્ટિમેટલી એક સિમ્પલ બેટા કહું તમને કાનમાં, એવું કહી શકાય. જો સ્ક્રીનિંગ અસર આમ ન કહી શકીએ આપણે તો બનાવીએ. સ્ક્રીનિંગ અસર એ 1/, સમપ્રમાણ 1/, કેન્દ્રીય વીજભાર. આ થાય કે નહીં? જુઓ, સ્ક્રીનિંગ અસર વધે, કેન્દ્રીય વીજભાર ઘટે. હમણાં શું થયું? કોપર અને ઝિંકમાં શું થઈ ગયું? સ્ક્રીનિંગ અસર બહુ વધી ગઈ તો કેન્દ્રીય વીજભાર તમારો ઘટી ગયો અને અસરકારક ન રહ્યો. ઘટી ગયો એટલે એ તો 30 જ રહેવાનું ને ઝિંકની અંદર. કોપર તો 29 પણ જ રહેવાનું છે. અસરકારકતા, કેન્દ્રીય વીજભારની અસરકારકતા એવું લખીએ. ચાલો, તો આપણે આ રીતે સૂત્ર બનાવી શકીએ ને. સ્ક્રીનિંગ અસર અને કેન્દ્રીય વીજભારની અસરકારકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આવું કહી શકીએ. ક્લિયર થયું? ઓકે, ચાલો, આખું આ બધું પૂરું થઈ ગયા પછી બેટા આ ધ્યાન રાખજો કે આટલા સુધી આ નાનો આ મોટો, પછી ફેકોનીમાં આ બંને બરાબર થાય છે અને પછામાં પહેલા બેમાં શું થાય? સ્ક્રીનિંગ અસર વધી જાય છે, કેન્દ્રીય વીજભાર ઓછું થાય છે. આને તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, કારણ કે મારે હવે બીજી અને ત્રીજી શ્રેણીમાં જવું છે, એ તમને સમજાવવું છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો કરીએ. હવે શું કરીએ? ઓકે, ચાલો આને કાઢી નાખું છું. પેલો આલેખ ભલે એવો ને એવો રહ્યો, કારણ કે બીજી ને ત્રીજી શ્રેણીમાં જવાનું છે. ઓકે, આને પણ હું રાખું છું, જે છે એમનેમ જ રાખું છું. ઓકે, ચાલો ભાઈ, ચાલો. હવે બેટા સમૂહમાં શું થાય? હવે આના પછી આ કઈ તમારી ચોથો આવર્ત હતો. ઓકે, એના પછી કોણ આવશે? પાંચમો. એના પછી આવશે છઠ્ઠો. આવશે કે નહીં? એનો મતલબ કે આ તમારી પહેલી શ્રેણી છે, એના પછી બીજી શ્રેણી આવશે, ત્રીજી. ચોથી શ્રેણી આપણે કરવા નથી, કારણ કે અધૂરી છે.
એટલે એ કરવાની નથી. ઓકે, હવે આવર્તમાં ખબર છે, આવર્તમાં આમ જાઓ એટલે પરમાણુના કદમાં શું થાય? વધારો થાય. યાદ છે ને, 11મા ધોરણમાં આવી ગયું. સોરી સમૂહમાં આવર્તમાં આઈસ્ક્રીમ આપણે ખાવાની, સમૂહમાં હંમેશા જમીન ખાય. આઈસ્ક્રીમ હોય ને, છેલ્લે આઈસ્ક્રીમ કહી દે ને, આ કોણ છે આઈસ્ક્રીમનું? આમ કરો તો આ પણ કોણ છે ને આ પણ કોણ છે. આ આવર્તનું કોણ છે, આ સમૂહનું કોણ છે. આઈસ્ક્રીમ આવ્યા છે ને તમે ખાવ છો, આઈસ્ક્રીમ નીચે છે, જમીન ખાય છે. આ સમૂહ છે, આવર્ત છે. ક્લિયર? ઓલરેડી 11મમાં મેં આ કરેલું છે, તમને કહ્યું છે એટલે ખ્યાલ છે. ઓકે, ચાલો તો અહીંથી આમ નીચે જાઓ તો આ જે તત્વ છે બીજો આવર્ત, એના આની સાપેક્ષે બધાના કદ, કારણ કે કોઈ પણ આવર્તમાં આમ જશો એટલે શું થશે? તમારા કદ શું આવશે? બીજો આ આવર્ત તમે લેતા જાઓ છો તો આ કદ શું થશે? તમારું ઘટતું જશે ને. અહીંથી આમ તમારું શું થાય? ઘટતું જાય. પણ આની સાપેક્ષે શું થાય? વધારે. આની સાપેક્ષે શું થાય? વધારે. આની સાપેક્ષે આનું વધારે. આની સાપેક્ષે આનું વધારે. સમૂહમાં નીચે જાય એટલે હંમેશા તમારું કદ પરમાણુનું કેવું થાય? વધતું જાય. અચ્છા, તો પછી આ પહેલી શ્રેણી છે એની સાપેક્ષે તમે બીજી શ્રેણી લેશો, એનું કદ તો વધવાનું જ કે નહીં? હા, વધવાનું છે સર, સીધી વાત છે. તો પછી અહીંયા મેં સ્કેન્ડિયમ લીધેલો હતો. હવે એવી રીતે અહીંયા બીજું જે લેવાનું છે એ બીજા આવર્તને કેવી રીતે યાદ રાખવા એ ખબર જ છે. એ ઝરના મોબાઈલ યાદ છે કે નહીં? પછી બીજો શું હશે? હવે બીજું સોરી થોડું એ થઈ ગયું ફ્લમિંગ. બીજું લેશું તો શું થાય? એ ઝરના મોબાઈલ, તેરું રૂ પડ્યું, સિલ્વર કાર્ડ, એ બધી ખબર છે કે નહીં? તો એની ત્રિજ્યા કેવી હશે? આની સાપેક્ષ કેવી હશે? વધારે હશે. તમારે આલેખ દોરવું હોય ને તો હું એને અહીંથી લઉં છું. આની વચ્ચે ડિફરન્સ તો રહેવાનો જ ને. આ વધારે છે તો આમ ઓલરેડી જેવું આમાં થતું હતું ને એવું જ અહીં 15 આવીને ભરી જશે. આવું જ સેમ ટુ સેમ થશે. આવું સેમ ટુ સેમ પહેલાં થતું એવી રીતે જ. અને થવું પણ જોઈએ, ડિફરન્સ મળવો જોઈએ છે ને. મારે આ તમને કહેવાનું નથી, એ તો તમને ખબર પડી જ જશે. આના કરતાં આ ચોથા આવર્તના તત્વો છે એના કરતાં પાંચમા આવર્તના તત્વો, એટલે પ્રથમ શ્રેણીના તત્વો, સંકલન તત્વો છે ડી વિભાગના, એની જગ્યાએ બીજી શ્રેણી એટલે કે પાંચમા આવર્તના તત્વોનું એના કરતાં કદ વધારે હોય જ, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે જાઉં છું એટલે આના કરતાં આનું કદ વધારે હોય. ઓકે, હવે હું ત્રીજી શ્રેણીમાં આવું છું. ત્રીજી શ્રેણી એટલે આ, અને અહીંયા તમને ખબર તો લેન્થનમ છે 57. ખ્યાલ છે? હા, એ લેન્થનમ પછીની ઇલેક્ટ્રોનના ક્યાં જાય? તમારી એફમાં ભરાય છે, ખબર છે? 4f ભરાય છે. આ તમારું 5d1 હતું, એના પછી 4fમાં ભરાય. 4fમાં 14 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી અહીં તમારું તત્વ 9 આવતું હતું. હવે જે નવું તત્વ આવે એમાં તો 4fના ઇલેક્ટ્રોન ભરાઈને આવે ને. જેમ કે આ સ્કેન્ડિયમની અંદર ઇલેક્ટ્રોન હું કરું તો કોણ? 3d1 કરું. પણ એની આગળ કોણ હતું? આગળના અહીંયા બે તત્વ હતા, પોટેશિયમ અને કેલ્શિયમ. તો પોટેશિયમમાં 4s1 હતું, અહીંયા 4s2. તો 4s2 તો અહીંયા આવે ને, એટલે લખીએ છીએ 4s2 3d1 લખીએ છીએ કે નહીં? એવી રીતે લેન્થિયમ તમારું પરમાણુ ક્રમાંક જે 57 છે એના પછીનું તો સીધું ઇલેક્ટ્રોન કેમાં જાય છે? 4f1માં જાય. 4f1માંથી ક્યાં સુધી ભરાય? તો કે 4f14. હવે આ 4f14 છે, અહીંયા નવું તત્વ તમે જે લખશો એમાં 4f14 તો આવે ને. 4f14 આવે કે નહીં? આવે. પછી 4f14 અને 5d2, 5d3, 5d4, એ 5d1 2 3 જે પણ તમે લખો છો 2 3 4 5 લો, પણ 4f14 તો રહેવાના જ ને. ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો? હા, અહીંયા બરોબર સમજો બેટા. હવે હું પહેલાં તમને જે કહું છું એ પહેલાં ખ્યાલ આવી ગયો બેટા? બીજા આ શ્રેણી છે, બીજી શ્રેણી છે, એમાં તો સીધી વાત છે કે આવર્તમાં સમૂહમાં ઉપરથી નીચે જાય એટલે કદ વધે, ઉપરથી જાય કદ વધે, અહીં કદ વધે. તો કદનો મને ડિફરન્સ અહીંયા મળે છે તો મેં ગેપ પણ રાખ્યો છે. જો ગેપ પણ રાખ્યો છે. આ પહેલી શ્રેણી છે સ્કેન્ડિયમ વાળી, એ ઝરનાબ વાળી, આ બીજી શ્રેણી છે. પહેલી શ્રેણી, આ બીજી શ્રેણી. આટલું ખ્યાલ આવી ગયો ને. હવે હું ત્રીજી શ્રેણી મારે ક્યાં દોરવી, આટલો ગેપ રાખવો કે નજીક રાખવો, એના માટે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. એના માટે શું કહું છું, જો કે તમે આ લેન્થમ ત્રીજી શ્રેણીનું પ્રથમ તત્વ એટલે કોણ? પહેલું લેન્થનમ છે. પછી ઇલેક્ટ્રોન રચના શેમાં ભરાય છે? એફ વિભાગ ચાલુ થઈ જાય છે, ખબર છે? 4fમાં ભરાય છે. 4fમાં ભરાઈ ગયા પછી 4f14 ભરાઈ ગયા પછી 5dમાં આવશે, 5d2 થશે. પણ 5d2 થાય ત્યારે 4f તો ભરેલા હોય ને, તો 5d3 કરો ત્યારે 4f14 તો લખવા પડે ને. 5d4 લખો, 5d5 લખો ત્યારે આગળ તમારે 4f14 તો લખવા પડે ને. ઓકે, તો તમારી અંદરની સિચ્યુએશન કેવી થાય જો હું એ બતાવું તમને. હવે સિચ્યુએશન કેવી થાય જો, આ પરમાણુ કેન્દ્ર 1 2 3 4 5. ઓકે, અહીંયા તમારું ઇલેક્ટ્રોન કેમાં છે? 5d છે ને. એની આગળ શું છે તો કે 6s. જેવી રીતે 3d ની આગળ કોણ હતો? 4s હતો. 6s માં કેવા છે? 2 છે.
છે ને, કારણ કે છઠ્ઠો આવર્ત છે એટલે કેન્દ્રથી આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેવું છે એ તમે જોશો. જેવું 4s ની અંદર તમે જોતા હતા આવી હતું ને, પરમાણુનું કેન્દ્ર 1 2 3 અને 4, 4sના આ 2 ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રતિ આકર્ષણ આમાં જોતા હતા કે નહીં? અને તમારે કેમાં આવતું હતું? 3Dમાં એક ઇલેક્ટ્રોન 1 2 3 4 5 ઇલેક્ટ્રોન હતા. આ તમારી સ્ક્રીનિંગ અસર થતી હતી. ક્લિયર? ઓકે. અહીંયા શું થાય છે કે અહીંયા તમારા ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? 5Dમાં 1 આવ્યો, 5Dમાં 2 આવ્યો, એ દરમિયાન અંદર કોણ છે? 4f. 4fમાં કેટલા છે? 14 તો ભરાયેલા છે. 14 ભરાયેલા છે. ખબર પડે છે? 14 તો ઓલરેડી અહીંયા પહોંચ્યા પછી શું થાય? ભરાયેલા છે ને. અને તમારો ઇલેક્ટ્રોન શેમાં આવે છે? 5Dમાં 1, જેમ આવતો હતો 3D 1 2 3 4, એવી રીતે 5Dમાં 1 2 3 4. એમ કરો તત્વો તમારો આગળ જતું જાય છે, આગળ જતું જાય છે કે નહીં? ઓછા. તો એ દરમિયાન કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા પણ શું થાય? વધતી જાય. ખ્યાલ આવે છે? ફરક ફક્ત એટલો આ શ્રેણીમાં આવે છે કે અહીંયા 4f14 ભરેલા છે અને અહીંયા તમારા 5Dમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે. 4f14ની સ્ક્રીનિંગ અસર બહુ ઓછી. કેમ? હમણાં મેં કીધું શું ક્રમ હતો સ્ક્રીનિંગ અસરનો? S P D અને F. તો Fની સ્ક્રીનિંગ અસર નથી બરાબર. તો શું થશે કે આનું કેન્દ્રમાં તો ધન વિભાગ પ્રોટોન તો વધતો જાય. તો એને રોકવા વાળું આના આકર્ષણને રોકવા વાળું કોણ છે? સ્ક્રીનિંગ અસરમાં કોણ છે? નો ડાઉટ એક આના વધતા જાય છે એ પણ છે. ઓકે, પણ આની અસર ખૂબ જ ઓછી છે. તેથી કરીને આનું આકર્ષણ જે વધવું એટલું વધતું જાય. તેથી કરીને ડાબીથી જમણી તરફ જાઓ એને તમારો કદ તો ઘટવાનું જ છે. આ તો કદ ઘટતું જ જશે. પણ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આગળના સમૂહની સાપેક્ષે જે કદ ઘટવું જોઈએ ને એટલું બધું ઘટશે નહીં. જેમ કે આ આગળના આવર્તની સાપેક્ષે આ આવર્ત ચોથો હતો, એના પછી 5મો આવર્ત, તો કદનો ડિફરન્સ મોટો આવ્યો. હવે 5મા આવર્તથી 6ઠ્ઠા આવર્તમાં તમે જશો તો એટલું બધો કદનો ડિફરન્સ નહીં જોવા મળે. આ જેટલું છે ને અલ્ટિમેટલી લગભગ એનાથી સેજ નાનું, સેજ મોટું, આનાથી સેજ મોટું. આ કેમ આના કરતાં ખૂબ જ મોટું થયું? આ કેમ આના કરતાં આ કેમ ખૂબ જ મોટું થયું? એવી રીતે અહીંયા પછી તમે આવશો ને તો આ જે છે ને એના કરતાં સેજ જ મોટું થશે, સેજ જ મોટું. મતલબ કે આ બે વચ્ચે જે કદમાં ડિફરન્સ થયો ને, આ શ્રેણીને આ શ્રેણીના તત્વોની અંદર જે કદમાં ડિફરન્સ થયો ને એટલો ડિફરન્સ આ બે વચ્ચે નહીં આવે. કેમ? તો કે એમાં સ્ક્રીનિંગ અસરમાં કોણ છે? 4f છે ને. એફની તમારી સ્ક્રીનિંગ અસર ખૂબ જ કેવી છે? ઓછી છે. તો અહીંથી કદનો જે જમ્પ લાગ્યો, આ કદની પહેલી શ્રેણી આ બીજી શ્રેણી સંક્રાંત હતો, બેનો જે કદનો જમ્પ લાગ્યો ને એ જમ્પ તમારો આ બે વચ્ચે જોવા નહીં મળે. તો તમારો આલેખ કેવો થશે? આલેખ આવો થશે કે જસ્ટ બાજુમાંથી આમ નીકળી અને અલ્ટિમેટલી અહીંયાથી આમ સીધો આમ 15 જ ભેગો થઈ જશે, અહીંથી ભેગો થઈ જશે બે આમ. એટલે બે વચ્ચે આ શું હતી? પહેલી અને બીજી શ્રેણી વચ્ચે, આ બીજી અને ત્રીજી શ્રેણી વચ્ચેનો જે ગેપ. શાના માટે? કારણ કે એમાં F કક્ષક છે. F કક્ષકને કારણે એની સ્ક્રીનિંગ અસર કેન્દ્રીય વીજભારની એટલી અસર નહીં કરે, પરિણામે પરમાણુ વધુને વધુ સંકોચન અનુભવશે. તો આ સંકોચન અનુભવે છે એ કઈ શ્રેણીમાં? તો કે ત્રીજી શ્રેણીમાં. ત્રીજી શ્રેણીનું પહેલું તત્વ કોણ? લેન્થેનમ. તેથી કરીને આ તત્વ લેન્થેનમ હોવાને કારણે આ સંકોચન જે થઈ રહ્યું છે એને કહેવાય લેન્થેનોઇડ સંકોચન. આખી શ્રેણીના સંકોચનને એક નામ આપ્યું. શું? લેન્થેનોઇડ સંકોચન. ક્લિયર થયું બેટા? મેઇન આ વસ્તુ હતી, સમજાવવાની આ વસ્તુ હતી કે પહેલામાં બીજામાં તો થાય જ છે. ત્રીજાની અંદર ઇફેક્ટ તમારી 4fમાં ઇલેક્ટ્રોન ભરાતા હોવાને કારણે કેન્દ્રીય વીજભાર જે છે, પ્રોટોનની સંખ્યા એટલે ધન વીજભારની અસર, કેન્દ્રીય વીજભાર સ્ક્રીનિંગ અસરને વટાવી જશે. કારણ કે એફની સ્ક્રીનિંગ અસર અહીં જોવા મળે છે. ડીમાં તો થોડા ભરાય છે તો ખરું છે, પણ એફની સ્ક્રીનિંગ અસર તો સાવની જોવા મળે. તેથી કરીને આકર્ષણની માત્રા ખૂબ જ વધારે થાય, જેને કારણે પરમાણુ સંકોચન થવો જોઈએ એના કરતાં ખૂબ જ વધી જાય છે. એટલા માટે તો ઉપરનો
જે સમૂહ આ સમૂહનું તત્વ હતું એના પછીનો આ સમૂહ એક જ સમૂહની અંદર એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણુ કદ તમારું વધવું જોઈએ, પણ આ બે કદ વચ્ચે ડિફરન્સ એટલો બધો આવશે નહીં. અને એ તત્વની આખી શ્રેણી જે છે એ ત્રીજી શ્રેણીનું પહેલું તત્વ કોણ તો કે લેન્થેનમ છે. તો આખી શ્રેણીમાં સંકોચન જોવા મળે છે. એફની સ્કેનિંગ અસર ઓછી હોવાને કારણે, નિર્બળ હોવાને કારણે, તેથી આ સંકોચનને આપણે કહીએ લેન્થેનોઇડ સંકોચન. અને આના માટે એક તમને બુકની અંદર ઉદાહરણ પણ આપેલું છે કે ઝર્કોનિયમ અને હાફ નિયમ બંનેની પરમાણુ પ્રાયોગિક ત્રિજ્યા જોશું ને, ઝર્કોનિયમ એટલે આના પછીનું ઝર્કોનિયમ અને હાફ નિયમ, આ બે વચ્ચેનું પરમાણુ ત્રિજ્યા વચ્ચે ઝર્કોનિયમ અને હાફ નિયમ જોશું ને તો આ વચ્ચેનો ડિફરન્સ ઝર્કોનિયમને 160 પિકોમીટર છે, જ્યારે હાફ નિયમ છે એનો 159 પિકોમીટર છે. બુકની અંદર જોશો તમને ખ્યાલ આવશે. મતલબ બહુ પ્રાયોગિક ડિફરન્સ જ ઓછો મળે છે. એનું કારણ કે આ લેન્થેનોઇડ સંકોચન. ઓકે, ચલો બેટા, ખ્યાલ આવી ગયો હશે હું માનું છું. ત્યાં સુધી કાંઈ પણ કદાચ ન ખ્યાલ આવ્યો હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર લખજો. હું પ્રયત્ન કરીશ કે તમારો કોઈ ડાઉટ હોય તો એને હું સોલ્વ કરી શકું. અને અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્તે.